ફૂલ મોજ કરવાની છે તો તમે જોઈ લો બપોર સાથે. તો જ્યારે મિત્રો ઉત્તરાયણમાં જો કે ગા માતાથી જ્યારે ઉત્તરાયણ શરૂ થાય છે તો આપણે ગા માતાને ટેકો કરી ગાયોને પણ સેવા કરવી જોઈએ. તો આ પ્રકારનું છે ને અમારા ગામમાં ગાવું પણ ઘણી છે. તો હાલો એને નીમ નાખી દઈએ. જો કે આ તો મિત્રો જ્યારે અમારા ખેતરમાં કંઈક આ પ્રકારનો અગાશીમાં છે. જય માતાજી મિત્રો, ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો તમે જોઈ શકો છો જ્યારે આવી ગઈ છે અત્યારે ઉત્તરાયણ, ત્યારે અત્યારે પતંગની ચકાવવાની શરૂઆત કરી દીધી છે. તો ટૂંક સમયમાં આપણે જ્યારે જવાનું છે ગાયોને જ્યાં નીણ આપે ત્યાં, તો આપણે પેલા ઘડીક પતંગ ચકાવી દઈએ અને પછી આપી દઈએ આપણે મીતુભાઈને, અને પછી જઈએ જ્યાં ગાયો નીણ નાખે છે ત્યાં, અને પછી પાછા આવશું જ્યારે પતંગ ચકાવવા. તો વિડીયોમાં રહેજો, આજના વિડીયોમાં મજા આવે છે જ્યારે તમને. અને બીજી વાત એ અમે ધાબા પર જ્યારે ડીજે ચડાવી છે તો તમે જોઈ શકો છો ડીજે અત્યારે ચડાવી દઈએ અને અમે જઈએ છીએ અત્યારે સરસ મજાનું એક ડીજે ચડાવી છે. અને અત્યારે આપણે મિત્રો જ્યારે આવી ગયા છીએ ગાઉ માતાની જ્યાં નીણ આપે ત્યાં, તો પાલિતાણાથી જ્યારે અમારા ગામનું ઘેટી બાલ રામા મંડળ જ્યાં ઝાર લઈને આવી ગયું છે, તો આપણે પણ પહોંચી ગયા છીએ જ્યાં ગાયોની નીણ નાખવા. તો તમે જોઈ શકો છો જ્યાં અમે 6-7 જણા છીએ અને ગાયોની નીણ નાખી દઈએ. જો કે આખા ગામમાં નાખવાની છે, 2 ટેમ્પા નાખ્યા છે અને આ ત્રીજો ટેમ્પો છે. આ ટેમ્પો ખાલી થઈ જાય પછી હજી એક ટેમ્પો જ્યાં ભરવા જવાનો છે. તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ જો, મજા આવશે. તો અમે તો અત્યારે જ્યારે નીકળી ગયા છીએ ગાઉને નીણ નાખવા, તો તમે જોઈ શકો છો પહેલાં પણ જ્યાં અમારા ગામના ઘણી નીણો નાખેલી છે ગાઉને. તો હાલો આપણે પણ જઈ અને કંઈક નીણ નાખી ગાઉને આ પ્રકારની. તો આ ગાઉ પણ ઘણી બધી છે. ત્યારે જો કંઈક ટેમ્પામાંથી નીણ કાઢી છે. તો કે નીણ આવી ગઈ છે પાલિતાણાથી. ખાલી કરીને મિત્રો જ્યારે મેં ડીજે ફિટ કર્યા છે, તો તમે જોઈ શકો છો જ્યારે ડીજે અડધું ફિટ કરવાનું છે કે માથે લઈ જવામાં ચડાવવામાં કોણ ઓલું કરે. તો ત્યારે ઘણા બધા આવી ગયા છે, જોઈ શકો છો આ બાજુ અમારે જ્યાં હા ભાઈ બહેનો જ્યારે છોકરાઓ ઘણા આવી ગયા સગાશી માથે, તો આપણે એની માટે સ્પેશિયલ એક ડીજે ફિટ કરી કે મજા આવે આખો દિવસ. અને આજે આખો દિવસ આપણે આનંદ ઉત્સાહથી જ કાઢવાનો છે. અને જ્યારે આપણે ગાયોને નીણ આપીને આવતા રહ્યા છીએ, તો હવે આખો દિવસ બસ પતંગ ચકાવવાની છે અને મોજ જ કરવાની છે. તો આ પ્રકારનું અત્યારે ડીજે સેટઅપ ફિટ કરીએ છીએ. જો કે થોડીક વાર લાગશે, પણ ટૂંક સમયમાં ડીજે કમ્પ્લીટ થઈ જાય એટલે પછી વધારે ઉત્સાહ સાથે જ્યારે પતંગ ચકાવશું અને ઉત્તરાયણ મનાવશું. તો તમે પણ અત્યારે ઉત્તરાયણ મનાવતા જશો. જો કે અને તમે બધા મનાવે જ છે, પણ અમારી ઉત્તરાયણ કંઈક આ પ્રકારની રહેશે. તો વિડીયોમાં રહેજો, તમને મજા આવશે. ત્યારે આખો દી આપણે આજ ઓનલી ફોર મોજ જ કરવાની છે. શું કરવાનું છે ભાઈબંધ? ઓનલી ફોર મોજ, ઓનલી ફોર મોજ. તો મેં પણ શરૂ કરી દીધી છે પતંગ ચકાવવાની. તો તમે જોઈ શકો છો આ રીતની પતંગ છે અને થોડીક આગળ પતંગ જાય અને તમને એ પણ બતાવશું. અને આગળ પણ આજે આખો દિવસ આપણે આ પ્રકારનો ખેરમાં પતંગ ચકાવીને કાઢવાનો છે અને આખો દિવસ ડીજે વગાડવાનું છે. ત્યારે મારે પણ બીજી પતંગ સાથે મિત્રો પેસ લાગી ગયા હતા. જો કે નફરતની પતંગ અંતે કપાઈ ગઈ છે ને હવે પ્રેમની પતંગ જ્યારે હું ચકાવવા જઈ રહીશ. જ્યારે તમે જોઈ શકો છો જ્યારે એક આ સરસ મજાની મેં એક પતંગ પણ ગોતી છે અને આવડે પતંગ ચડાવવાની છે આપણે. તો હાલો ચડાવી. તો તમે વાંહે જો ઓલો વડવાંગડો જ્યાં કંઈક આવું કરે, હજી તો ચડાવવાની સ્થળો નથી કરી. ત્યાં તમે જોઈ શકો છો બાળકોએ વેડી. તો આમાં શું આપણે પણ પતંગ ચડાવશું, પણ કાંઈ વાંધો નહીં, તોય પતંગ ચડાવવાની છે. ત્યારે આજ આખો દિવસ આપણે મોજ કરવાની જ છે. અને ખાસ કરીને મિત્રો મારી ચેનલમાં પહેલી વખત તો તમે પહેલાં સબસ્ક્રાઈબ કરી નાખજો અને એક નાની એમથી લાઈક કરી નાખજો. તો જ્યારે આપણે આવ્યા હતા ગામમાં જ્યાં ફરીનભાઈ જે સ્લૂ નાખે છે ત્યાં, તો આપણે ત્યાં પણ મિત્રો 2 પતંગ લૂંટી છે ત્યાં ખીરમાં. તો તમે જોઈ શકો છો આ બે પતંગ લૂંટી છે ને આપણે છોકરાઓને આપી દઈએ.
તો મિત્રો જ્યારે ખેરમાં તો અમે બહુ આનંદ કરીએ છીએ અને હવે જવાનું છે જ્યારે ભાઈબંધના ધાબા પર ત્યાં પણ તમને અલગ અલગ પ્રકારના લોકેશન બતાવવા જઈ રહીશું તો વિડીયોમાં રહીજો, મજા આવશે. અને જ્યારે અત્યારે આપણે ધાબા પર જે આવી રહ્યો છે ઉત્સવ અને એક બીજા ભાઈબંધ તો એની સાથે પણ મોજ કરશું. પણ અત્યારે હું જઈ રહ્યો છું જ્યાં બીજા ધાબા પર તે ઉત્સવને સકાવ એટલે આપણે ઘડીક જઈએ જ્યાં બીજે પણ તમને લોકેશન ઘણા ખરા બતાવવાના છે અને અહીંયા આપણે મોજ કરી આપણે જઈએ ભાઈબંધના ધાબા પર. તો મિત્રો જ્યારે અમારા ગામમાં જ્યાં કેહરીનો ઉત્સવ જ્યાં ભરપૂર ચાલી રહ્યો છે અત્યારે જ્યારે હું આવી ગયો છું જ્યાં અમારા ભાઈબંધના ધાબા પર જ્યાં સુનિલના તો તમે જોઈ શકો છો જ્યાં સુનિલ છે અને પડખે જ્યાં તમે જોઈ શકો છો એના પપ્પા જ્યાં મુકેશભાઈ. તો આપણે જઈએ ત્યાં ધાબા પર તો અહીંયા પણ કંઈક બહુ મસ્તીનો સિંહ છે જ્યાં પડખે વડલો છે તો અહીંયા દ્રશ્ય પણ બહુ સરસ મજાનું છે અને જ્યારે તડકો નથી થાય એમ તો તમે જોઈ શકો છો મેળીમાનું મંદિર છે તો ત્યાં એનો વડલો છે અને જ્યાં સિંહ છે તો અહીંયા પણ પતંગ ચગાવવાની મજા આવશે. તો વિડીયો મજા લેજો જ્યારે તમને મજા આવશે. અહીંથી આપણે પતંગ ચગાવવાની જ્યાં શરૂઆત કરવાના છે તો હાલો જ્યારે અહીંયા તમે જોઈ શકો છો અલગ અલગ ધાબા પરથી જ્યારે આપણે તમને વિડીયોના માધ્યમથી બતાવવા જઈ રહ્યો છું જ્યારે અમારા ગામમાં એટલે ધાબા પર ડીજે પણ મૂકેલા છે તો આપણે એ પણ તમને બતાવવાનું છે. તો ખાલી તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને વિડીયો ગમે તો લાઈક કરી દેજો, એક લાઈક. જોઈ શકો છો જ્યાં અમારા ગામનું એક મંદિર છે રામાપીરનું મંદિર જેનો તો એનો તમને પણ વિડીયો પણ બનાવ્યો હતો. તો આપણે અત્યારે પગીએ છીએ કંઈક અલગ ધાબા પર તો તમે જોઈ શકો છો અમારા ગામમાં જ્યાં ડીજે સાથે પણ અત્યારે બહુ સરસ મજાનું ગામમાં આયોજન છે. અને જ્યારે આયા પણ પતંગ ચગાવશે તો તમને પતંગ તો જ્યારે અત્યારે બતાવે છે ને સામા સૂર્યમાં આવે એટલે તો આપણે જે સામે ધાબુ રહ્યું એક્ઝેક્ટ તો તમે જોઈ શકો છો સામે ધાબુ છે આપણે ત્યાં પણ વિડીયો ઉતારવાનું છે. તો કે એટલે ધાબાવાળા આપણા ભાઈબંધ છે જ્યાં પણ જશું ને આખા ગામની જ્યારે અમારા ઘેટી ગામમાં ખેર કેવી છે એ મારા વિડીયોના માધ્યમથી તમને જ્યારે બતાવવા જઈશું મિત્રો તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, તમને બહુ જ મજા આવશે. અમારા ગામમાં ખેર કંઈક આ પ્રકારની છે તો તમે સામે જોઈ શકો છો ત્યાં પણ આપણે જવાનું છે વિડીયો ઉતારવા. તો આપણે અત્યારે જ્યાં કે અહીંથી કંઈક લોકેશન અત્યારે થોડુંક અહીંયા સારું છે તો આપણે આ પ્રકારે અહીંથી તમને જેટલું મારથી કોશિશ થાય એટલું તમને હું ગામ બતાવું ત્યારે આપણે અહીંથી બીજા પણ જઈશું. તો વિડીયોમાં એક વિડીયો ગમી તો લાઈક કરવાનું ન ભૂલતા. તો કંઈક આ પ્રકારનું છે અત્યારે તો તમે જોઈ શકો છો. તો અત્યારે આપણે જઈએ છીએ તો એક જ્યાં મુકેશભાઈના ધાબા પર તો આપણે અત્યારે આવી ગયા હતા ધાબા પર જ્યાં વિડીયો ઉતારવા જઈએ છીએ મિત્રો જ્યારે આપણા ધાબા પર ડીજે પણ છે અને ઘણા ખરા ધાબા પર ડીજેના ઝણકારા સાથે અમારા જ્યાં કેરીનો ઉત્સવ બહુ ધામધૂમથી ઉજવાય છે. તો આપણે બીજા પણ જઈશું તમને બતાવીશું. તો હાલો આપણે અહીંથી જઈએ હવે બીજા ધાબા પર ત્યાંથી કંઈક અલગ લોકેશન જ્યાં તમને જોવા મળે. તો અમારા ગામમાં જ્યાં પતંગ પ્રેમીઓ તમે જોઈ શકો છો તો જ્યારે આંગળા પણ તમે જોઈ શકો છો આંગળા કપાઈ જાય તો પણ જ્યારે પતંગ ચગાવવાનું મુકતા નથી તમે જોઈ શકો છો જ્યારે આંગળામાં ટેપટી મારીને પણ પતંગ ચગાવવાનું જ્યારે મુકતા નથી તો અમારા ગામમાં એવા પતંગ પ્રેમીઓ છે તો એવા ઘણા બધા પતંગ પ્રેમીઓ તમને હું બતાવવા જઈ રહ્યો છું. તો એક તો આપણા ભાઈ છે આ તો તમને આપણા વિદ્યમના માધ્યમથી ઘણા ખરા વિડીયોમાં આવી ગયેલો છે. એ ભાઈનો અત્યારે કપાઈ પણ ગયો છે કપાઈ બીજા કોઈનું કાપી નાખ્યું તો એ બાંગું નાખે પણ અત્યારે તો ત્યારે કપાઈ ગયું છે એટલે હવે વીટવી લો ભાઈ. હવે ઘણા ભાઈ બહેનો જ્યાં પતંગ સકાવી જો કે ઘડીક લંચ લીધો છે આયા સહીઓ છે જ્યારે વડલાનો તો ઘડીક આરામ કરે છે. તો કેમ તમે થાકી ગયા છો કે એમ થા ઘડીક ક્યાંય થાકી ગયા છો કે આંગળીઓમાં દોરા ઘણા વગાડેલા છે અને જ્યારે ઘણી ખરી આંગળીમાં લોહી પણ નીકળી ગયું છે તો ઘડીક લંચ લેશે જ્યારે એક વડલાનો સહીઓ બહુ સરસ મજાનો છે તો અહીંયા ઘડીક આરામ કરવો હોય તો આ ધાબા પર સરસ મજાનો આરામ થઈ એમ છે. ત્યારે લોકેશન બહુ મસ્ત છે. તો હાલો આપણે મળી બીજા ધાબા પર જઈ. આ વડલા ધાબા પર હતા તો ત્યાંથી આપણે આવી ગયા છીએ જ્યાં તમને બતાવ્યું હતું. તો આપણે આવી ગયા છીએ જ્યાં આવડા ધાબા પર તો અહીંથી કાંઈક અલગ અલગ લોકેશન જઈને આયા પતંગ જ્યાં કેટલાક જ્યાં ભાઈબંધો છે એ પણ પતંગ ચગાવે છે. તો કેમ થયું ભાઈ તમે થાકી ગયા પતંગ ચગાવી કે ચગાવી જ નથી? ભાઈ સકાવત ના હતી તમે ભાઈ લાગી ગયો છે તડકો જો કે પતંગ ચાલી શકો થોડોક ટાઢો પર થાય છે પછી પતંગ ચગાવશે. તો જયારે અમે એક ભાઈ સાહેબ તો ભાઈ પતંગ ચગાવતો તો પતંગ એની જયારે ફાટી ગઈ છે તો જોઈ શકો છો બીજા પેઢી પતંગ ફાટી ગઈ છે બતાવવાની જયારે બને એટલી કોશિશ કરીશ તમને તો બીજાને તો સકાવો છે પતંગ માં કઈ એક ખુશી કરી તો અહીંથી પણ તમને અલગ અલગ લોકેશન બતાવું છું મિત્રો. તો મારે પણ પતંગ ચગાવવા જવાનો ટાઈમ થઈ ગયો છે થોડો કાંઠો પર થઈ ગયો છે તો અહીંથી જ્યાં અલગ અલગ તમને જ્યાં વિડીયો બતાવવા જઈ રહ્યું છે જ્યારે અમારા ગામમાં ઉત્તરાયણનો જ્યાં એક ભરપૂર માહોલ ચાલી રહ્યો છે મિત્રો. જ્યાં બે માળો ધાબુ છે જ્યારે ડીજે પણ આયા ધાબા પર જ્યાં અલગ અલગ હશે પણ એનું કોઈ માહોલ છે તો તમે જોઈ શકો છો જ્યાં અલગ અલગ જ્યારે અત્યારે પતંગ તો ઘણી બધી શકી રહી છે. તો હાલો અહીંથી હવે આપણે કંઈક અલગ જગ્યા ગોતી જો કે આયા એક અમારા ભાણિયા ભાઈ પણ જ્યાં
પતંગ પ્રેમી છે. તમે જોઈ શકો છો જ્યાં સવારના સકાવા જશે તો તમે જોઈ શકો છો ઈ પતંગ જ્યારે કાપવા જઈ રહ્યા છે. હાલ હાલ ઉપર હાલ 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 પતંગ કપાઈ ગઈ છે તો એ વીંટવી લેશે. અને જે મિત્રો તમે સામે જોઈ શકો છો એ બીજી અગાશી ઉપર જ્યાં ઇન્ડિયન આર્મીમાં જ્યાં નોકરી છે ને અને ખેર કરવા પૈસા લાવી ગયા છે અમારા રવિભાઈ. અલગ અલગ ગામમાંથી જે આ તો અમારે મહેમાન છે તો કે મને પણ આવી જતો પણ અમારા ગામમાં તો બહાર ના આવતો કોઈને ખબર નથી કોણ કાપી જાય પતંગ. ભાઈ પતંગ કપાઈ ગઈ છે તો કઈ વાંધો નહીં મહેમાન વીંટવી લેવા આવે. તો મિત્રો જ્યારે અમારા ગામમાં જ્યાં ડીજે સાથે અને પપુડા તો આજે ફૂલ મોજ કરવાની છે તો તમે જોઈ લો પપુડા સાથે ત્યારે ફૂલ મોજ અમારા પંકજભાઈ ના ગઈશીમાં થઈ ગયા છે. આયા પણ ફૂલ જ મોજ છે. તો મિત્રો જ્યારે અમારા ડીજે ના ઓપરેટર તો તમે જોઈ શકો છો આ પ્રકારનું કંઈક નાનું તો ડીજે છે અને સરસ મજાની બધી અગાશી ઉપર જ્યારે ડીજે હોય તો અને ઓપરેટર જ્યારે અમારા ભાણિયા દીવભાઈ છે તો એ તારો ઓપરેટર કરે છે. તો આજે આપણે જવાનું છે કંઈક અલગ અગાશી ઉપર તો આ વિડીયોમાં કન્ટિન્યુ જ્યારે આજે આપણે વિડીયોમાં ફૂલ મોજ જ કરવાની છે. તો મિત્રો જ્યારે અમારા ખીરમાં કંઈક આ પ્રકારનો અગાશીમાં છે જ્યાં કંઈક નાસ્તો પણ લઈને જ્યારે અમે ખીર કહીશું કે હેઠે જવાની કઈ જરૂર ન પડે અને હેઠે જવાનું ન હોય કેમ કે આજનો દિવસ એક દિવસ હોય જ્યારે પતંગ ચગાવવા માટે અને એક જ દિવસ મોજ કરવાની તો જ્યારે ફૂલ મોજમાં જ્યારે તમે જોઈ શકો છો અમે નાસ્તો ધાબા માથે જ જ્યારે કોઈ જમવા પણ સાંજનું જમવાનું અને બપોરનું જમવાનું એક સાથે સાંજે જમવાના છે તો અમે આવી ગયા છીએ જ્યાં અમારા વિજયભાઈ ગયા છીએ ઉપર તો એ કંઈક પાણી પી રહ્યા છે ત્યારે જ્યારે નાસ્તો કરીને જોઈએ જમવા તો કાંઈ ગયા નથી. આપણે કઈ ઉપર તો અત્યારે તો ડીજે બનશે તો કે લાઈટ થઈ ગઈ છે પણ ટૂંક સમયમાં લાઈટ આવી જાય એટલે પછી પાછી મસ્ત ચાલુ કરશું તો કે અહીંથી ઘણા ખરા જ્યાં મહેમાન પણ આવી ગયા છે તમે જોઈ શકો છો જ્યાં અમારે જાળીએથી જ્યાં ગુરુભાઈ આવી ગયા છે તો એ પણ ખેર કરવા આવ્યા છે તો કે અત્યારે તો ડીજે બનશે પણ કાંઈ વાંધો નહીં હમણાં પતંગ ચડાવશે. તો હાલો તમે જોઈ શકો છો અત્યારે જ્યારે સાંજ પડી ગઈ છે અને અમે ઘણા ખરા ભાઈ બહેનો આવી ગયા છે તો ખેરમાં અમને બહુ મજા આવી. જ્યારે તમને પણ મજા આવી છે અને હું આશા રાખીશ કે આ વિડીયો તમને ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ આવા નવા વિડીયો સાથે.